આજ આનંદ આજ ઉછરંગ આજ સુરંગા ને સખી અમારી ગોઠમાં કંચન વર્ષે મીઠ વાતળિયું વગતાળિયું જણજણ જુજવ્યું જેડા જેડા માનવ્યું એડી એડી વાતળી એક આવે દુઃખ ઉપજે એક વિદેશ હોય સાંભળે એક પાસે ન પોસાય અને એક પાસે ન પોસાય એને અમે કેમ કરીને રાખીએ કાગડા. તો અમેરિકાની ધરતી ઉપર આજે બધા ગુજરાતી ભાઈ બહેનો, ભારતીય ભાઈ બહેનો અને મારા ખાસ નમસ્કાર. ભારતીય સંસ્કૃતિ, સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, દૂર દૂરના દેશમાં જ્યારે ભાઈ બહેનો અહીં છે ત્યારે આજે એની કેટલીક વાતો લઈને આપણે વાગોળવાના છીએ. અહીંથી જે વાતો થશે એ કંઈ એવું કોઈ પ્રોફેશનલ અથવા તો કંઈ એ પ્રકારનું નથી. ઘણા બધા આમાં એવા લોકો હશે કે જે જાણતા હશે, સાંભળ્યું હશે, ગાઈ શકતા હશે, કરી શકતા હશે. અહીં અમે બેઠા છીએ, તમે કરશો, અને છતાંય પણ કોઈ એવું કરતું હોય તો અહીં આવી પણ શકે છે. અને we collective make the effort for that. તો આજે ફરી એકવાર સૌને નમસ્કાર કરું છું. દુર્લભમ ભારતીય જન્મ એવું કહ્યું છે, અને એ માટે આપણને એમ લાગે કે દુર્લભમ કેમ કહ્યું છે. ત્યાં તો ભારતમાં તો વસ્તી ખૂબ છે. વસ્તી ઓછી કરવા માટે સરકાર પ્રયત્ન કરે છે, અને છતાં દુર્લભમ ભારતીય જન્મ છે. કારણ કે ભારતની અંદરનો જે માનવી છે તેને કંઈક સંસ્કાર મળે છે. બહુ સરસ કહ્યું છે ભારત માટે કે ભારતની ભૂમિ છે દેવોની ભૂમિ, કંઈક સંતો પાછા હિન્દુસ્તાનમાં, મારી ધરતીને ખોળે નાચા છે અવતારો ને ભક્તો પાછા હિન્દુસ્તાનમાં. હારે નરબંકા છે હિન્દુસ્તાનના, હારે નરબંકા છે હિન્દુસ્તાનના. આવી આ ધરતી છે કે ધરતી નો વારસો બહુ મોટો છે. બહુ સરસ આ વારસા માટે કહ્યું છે કે વેદ ઉપનિષદ વાંગમય વારું ને શ્રેષ્ઠ ધર્મ છે હિન્દુસ્તાનમાં. ભાઈ રામાયણ મહાભારત 18 પુરાણો ને ગીતાજી પણ હિન્દુસ્તાનમાં. હારે નરબંકા છે હિન્દુસ્તાનના, હારે નરબંકા છે હિન્દુસ્તાનના. આવો આ હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનની ધરતીનું ધાવણ પીને અહીં આવેલા લોકો ખૂબ ખુમારીવાળા હોય તો જ અહીં પહોંચાય. ઘણું દૂર છે, ઘણા બધા કિલોમીટર કાપવું પડે એમ છે. એટલે જે ખુમારીવાળા લોકો છે તે અહીં પહોંચી શકે. અને ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં આ ખમીર અને ખુમારી ખૂબ છે. ભારતમાં જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે મહાપુરુષો આવ્યા છે. છત્રપતિ શિવાજી નાના હતા ત્યારે શાહુજી એના પિતા એ બાદશાહને ત્યાં નોકરી કરતા હતા, અને ત્યાં એ જાય છે, એની જોડે જાય છે. ખૂબ નાના હતા. સામાન્ય રીતે દરબારમાં જાય એટલે સલામ કરવી પડતી હોય છે. એટલે શાહુજીએ સલામ કરી, પછી શિવાજીને કહ્યું કે શિવા બેટા સલામ કર. તો શિવાજીએ સલામ ન કરી, ફરી કહ્યું, ન કરી. એટલે બાદશાહે એવું કહ્યું કે બાળક છે એનો કોઈ વાંધો નહીં. સાંજે ઘરે આવે છે ત્યારે શાહુજી જીજાબાઈને કહે છે કે આજે તો આપણે શિવાજીએ મારી આબરૂ કાઢી. એટલે કેવું શું કર્યું? શિવાજીને પૂછ્યું. શિવાજી કહે છે કે શિવાજીને કહ્યું એટલે કેવું શું કર્યું? કે મેં કંઈ નથી કર્યું. ત્યારે શાહુજી કહે છે કે મેં બાદશાહને સલામ ભરવાનું કહ્યું, સલામ ન ભર્યું. એટલે જીજાબાઈ કહે છે બેટા આમ કેમ કર્યું? ત્યારે જે શિવાજી કહે છે એ એની અંદર જે પ્રગટ થાય છે, સ્પિરિટ જે પ્રગટ થાય છે, એ કહે છે કે જે બાદશાહનું જન્મભર નમવાનો નથી અને જેને હું નમાવાનો છું
એની સામે હું કોઈ દિવસ સલામ ન કરું, એને હું કોઈ દિવસ નમવાનું નથી. આ સ્પિરિટ એ શિવાજીનું હતું અને આ શિવાજીનું સ્પિરિટ આપણે ખબર છે કે જીજાબાઈના પેટમાં જ્યારે શિવાજી હતો ત્યારથી એને એવું ધાવણ, વીરતાનું, શૌર્યનું એવું ધાવણ પાયું છે અને એ રીતે આપણે શિવાજી બન્યો છે. છત્રપતિ શિવાજી બહુ સરસ એક છંદમાં કહ્યું છે કે ધનકુખ જીજાબાઈને જ્યાં શિવાજી પાચ્યો હતો, તલવાર કેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો, કરતી પડકાર પુત્રને મરજે અમર મેદાનમાં, અમ દેશ નિહો આરે રમણી અમર છે ઇતિહાસમાં, અમ દેશ નિહો આરે રમણી અમર છે ઇતિહાસમાં. આમ આવા શિવાજીનું એક સુંદર ગીત મેઘાણીએ રચ્યું છે, બધાને ખૂબ જાણતા દર્શો. એ શિવાજીનું હલડું એની રજૂઆત કરીએ છીએ. વોઇસ મને લાગે છે કરેક્ટ, થોડું પાછળ રાખો એટલે પડઘા ના પડે. હા, ડિસ્ટ્રિક્ટ મી અહીંયાથી રેઝ કરશું વોઇસ જરૂર, હા. લેવલ પર પાછળ. તો ભમાયું ગે ચાંદલો ને, ભમાયું ગે ચાંદલો ને, જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, વાલુડાને વાત હી ચોળે, ધણણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદ લુનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. અભમાયું ગેલ ચાંદલો ને, જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને વાળુડાને માત હી જોડે, ધણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદ લુનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. પેટમાં પોઢીને સંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, બાળે રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખ દે દીધી, ઉડીએ ની મુખ દે દીધી, માતાજીને મુખ દે દીધી, ઉડીએ ની મુખ દે દીધી. શિવાજીને નીંદ લુનાવે, માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદ લુનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. પોઢીને મારા બાળ પોઢીને જો પેટ થપીને આજ રે, તમે પેટ થપીને તેદી કાળી મેઘની રાતે, સુવાટાનું ક્યાંય મરે છે, તેદી કાળી મેઘની રાતે, સુવાટાનું ક્યાંય મરે છે. શિવાજીને નીંદ લુનાવે, માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદ લુનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. ઘૂઘરા ધાવણી પોપટ લાકડી
સિંદોરિયા થાપા છાતી માથે ઝીલવા બાપા તેદી સિંદોરિયા થાપા છાતી માથે ઝીલવા બાપા શિવાજીને નીંદ રોનાવે માતાજી જમાઈ ઝુલાવે શિવાજીને નીંદ રોનાવે માતાજી જમાઈ ઝુલાવે આજ માતાને તે પાથરી રે કોણા ફૂલડા કેરી સજરે કોણા ફૂલડા કેરી છે તેદી તારી વીર પથારે પાથર છે વિષ ભોજાને તેદી તારી વીર પથારે પાથર છે વિષ ભોજાને શિવાજીને નીંદ રોનાવે માતાજી જમાઈ ઝુલાવે શિવાજીને નીંદ રોનાવે માતાજી જમાઈ ઝુલાવે સુઈને દે મારા કેસરી રે તારી હિંદવાનું જુએ વાટ રે તારી હિંદવાનું જુએ વાટ દાગીને નો આવજે વીરા ઈટમાના લોહીનું લેવા દાગીને નો આવજે વીરા મારે હાથ ભેટ બાંધવા શિવાજીને નીંદ રોનાવે માતાજી જમાઈ ઝુલાવે શિવાજીને નીંદ રોનાવે માતાજી જમાઈ ઝુલાવે આપમયો કેમ ચોંદનો ને જીજાબાઈને આવા બાળ રે જીજાબાઈને આવા બાળુડાને માથની ચોડે ધણ ડુંગરા ચોડે